ઈ લોકાર્પણ કાર્યક્રમની અંદર સર્વે મહાનુભાવો સહિત નડિયાદ નગરજનોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ અને આ ખાતે ભૂદેવતાના મંત્રોચ્ચાર અને શ્લોક સહિત સાયકલ ટ્રેક વોકિંગ ગાર્ડન બ્યુટિફિકેશન અને આઇકોનિક રોડ સર્વે વિકાસી ધર્મ કલ્યાણ વિનાયકમ પ્રિયાનિધિયમ પાંચસ્વસ્તિમ પ્રવંદુનઃ येन बद्धो बलिराजा दानवेन्द्रो आधारं गगनसदृशं मेघवर्णं शुभङ्गं लक्ष्मीर्कान्तं कमलनयनं योगिभिर्ध्यानगम्यं वन्दे विष्णुं भवभयरं सर्वदा विनायक रक्षेमाचलमाचलः આપણે સૌ સર્વે રાજકીય સેવા વૃત્તિ એવા દરેક મહાનુભાવો એમના જન્મ જયંતિ નિમિત્તે આપણે પુષ્પાંજલિ અર્પિત કરી એમની સેવા કાર્યવૃત્તિ અને નિષ્ઠાપૂર્વક સેવા પુષ્પાંજલિ અર્પિત કરી એમની સેવા કાર્યવૃત્તિને આપણે સૌ કોઈ યાદ કરીએ. ભારતના વિકાસ અને જનસંખ્યા અને જ્યારથી આ સેવા કાર્ય ધરોહર આપણા હાર્દિક સ્વાગત અને અભિવાદન એ આપણી પરંપરાને હજી પ્રવેશ રહ્યો છે. તાળીઓથી આપણે આ ઘડીને વધાવી લઈએ. ખૂબ માન સન્માન સાથે આપણા સાંસદ સાહેબનું અભિવાદન કરીએ. લોક લાડીલા શ્રી પંકજભાઈ દેસાઈ સાહેબને આપણે આવકારીએ. ભાજપીએ ખૂબ તાળીઓથી અપાર પ્રેમથી આપણે શ્રી અજયભાઈ બ્રહ્મભટ્ટને વધાવી લઈશું. નડિયાદ નગરપાલિકા પ્રમુખ અભિવાદન કરીએ. ખૂબ તાળીઓથી આપણે વધાવી લઈશું. પ્રાંત અધિકારી શ્રી નિર્ભયભાઈ અભિવાદન કરીએ. નડિયાદ નગરપાલિકા ઉપપ્રમુખ શ્રી કલ્પેશભાઈ રાવલના અભિવાદન બ્રહ્મભટ્ટનું આપણે અભિવાદન કરીએ. ખૂબ તાળીઓથી આ ઘડીને વધાવીએ. આપણે ભાજપથી શ્રી તેજસભાઈને આપણે વધાવીએ. નડિયાદ નગરપાલિકા ચીફ ઓફિસર ખૂબ તાળીઓથી મંચ ઉપર ઉપસ્થિત દરેક એવા आरोग्यम धन संपदा शत्रुबुद्धि विनाशाय दीपज्योतिर्नमोस्तुते बोधिपदेव रूपस्वं यावद्कर्म समाप्तित्वं तावस्त्वं सुस्थिरो भव. ओम चंद्रमा मनसो जातचक्षुः सूर्यो अजायतः श्रोत्राद्वायुच्छप्रा. આજના કાર્યક્રમમાં ઉપસ્થિત માનનીય સંસદ સભ્ય શ્રી તથા પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી દેવુસિંહ સાહેબ, ધારાસભ્ય શ્રી, ભાજપ પ્રમુખ શ્રી, પૂર્વ અમારા નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રી, નગરપાલિકાના ચેરમેન શ્રીઓ, સદસ્ય સાહેબ, આપણે આજે જે મુખ્ય કાર્યક્રમો કરી રહ્યા છીએ તેમાં મુખ્યમંત્રીશ્રીના હસ્તે સિટી સિવિક સેન્ટરનું આજે લોકાર્પણ ડોર સ્ટેપ સુધી આપણે ઉપલબ્ધ કરાવી શકીએ. નગરપાલિકા સુધી જ્યારે આપણા વિસ્તારમાં જવા માટે લોકોને તકલીફ પડે છે ટ્રાફિકમાં થઈને, એ જ રીતે નડિયાદ શહેરમાં અનેક ગાર્ડન ને તળાવો આપણે બનાવેલા છે, જેના ભાગરૂપે આજે આ આખો વોકવે છે એના બ્યુટિફિકેશન કરવા માટે ગાર્ડન અને સાયકલ ટ્રેક આપણે બનાવવા જઈ રહ્યા છીએ. ખેતા તળાવના પણ આપણે લોક લાડીલા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના વરદ હસ્તે આપણે એમને નડિયાદની જનતાને અર્પિત કરવા જઈ રહ્યા છે.
આજે આ દરેક સેવા કાર્યોની અંદર આ પણ ગાર્ડન બ્યુટિફિકેશન 925 લાખ રૂપિયાના ખર્ચે, આઇકોનિક રોડ 109 લાખ રૂપિયાના ખર્ચે અને ખેતા તળાવ રિનોવેશન એ 76 લાખ રૂપિયાના ખર્ચે, એમ કુલ 1110 લાખ રૂપિયા અને સિટી બસ સેવા સાક્ષી બનીને ખૂબ તાળીઓ થઈ જાય આ તકતી અનાવરણ કાર્યક્રમ. ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ અને દરેક મહાનુભાવોને ખૂબ તાળીઓથી આપણે આ વિકાસશીલ યાત્રાનો આરંભ અને ખૂબ તાળીઓ થઈ જાય શહેરી વિકાસ અને શહેરી ગૃહ. જાપાન બસ અહીં ઉભી રહે. બધા મફત બિહારજો, અમને બધા મફત બિહારજો. વિકાસશીલ કાર્યો માટે પાછા આવો. હાલો સાહેબ ઝંડી. લીલી ઝંડી આપણે આપીને આ સેવાકીય કાર્ય સિટી બસ સેવા દરેક જન